ગારિયાધાર સુખનાથ મંદિર પાસે આવેલા ઉજ્જડ બગીચાની ચીફ ઓફિસરે લીધી મુલાકાત. બગીચો ફરીવાર રળિયામણો બનશે, સુધારણા કામગીરીને મળશે વેગ. ગારિયાધાર શહેરના સુખનાથ મંદિર નજીક આવેલો જાહેર બગીચો છેલ્લા કેટલાક સમયથી જર્જરિત અને ઉજ્જડ હાલતમાં જોવા મળી રહ્યો હતો. સ્થાનિક નાગરિકો દ્વારા બગીચાની દુર્દશા અંગે રજૂઆતો કરવામાં આવતા નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન બગીચામાં સફાઈ, વૃક્ષો અને છોડનું જતન, બેસવાની વ્યવસ્થા, લાઇટિંગ સહિતની સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચીફ ઓફિસરે સંબંધિત વિભાગના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી બગીચાને ફરીથી સુંદર અને આકર્ષક બનાવવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. નગરપાલિકા દ્વારા બગીચામાં જરૂરી સુધારણા અને સુશોભનની કામગીરી કરવામાં આવશે, જેથી બાળકો, વડીલો અને નાગરિકો માટે આ સ્થળ ફરી એકવાર આનંદદાયક બની શકે. બગીચાના પુનર્વિકાસથી વિસ્તારની સુંદરતામાં વધારો થવાની સાથે લોકો માટે મનોરંજન અને આરામનું ઉત્તમ સ્થળ ઉપલબ્ધ બનશે. સ્થાનિક નાગરિકોએ પણ નગરપાલિકાની આ પહેલને આવકારી બગીચો ફરી રળિયામણો બને તેવી આશા વ્યક્ત કરી હતી. રિપોર્ટ અશ્વિન કર્ણસાગરા, AMP ન્યૂઝ ઇન્ડિયા. નમસ્કાર, હું ચીફ ઓફિસર કાર્યતર નગરપાલિકા આશીષ ઉત્તમચંદ રાજલ. આજરોજ નવાગામ રોડે સુખનાથ બગીચામાં મુલાકાત લીધી. લોકો દ્વારા એવી અપેક્ષાઓ હતી કે બગીચાને લીલુંછમ રાખવામાં આવે અને ઉનાળામાં માણસો આનો આનંદ લઈ શકે. તે માટે અમારા સ્ટાફ JCB ટ્રેક્ટર અને અન્ય સુવિધાઓ સાથે ઉપલબ્ધ છે. હાલમાં કામગીરી શરૂમાં છે. ઘણી કામગીરી પતી ગઈ છે. હજુ કામગીરી શરૂ છે. વહેલી તકે લોકોની સુખાકારી માટે આ બગીચો ખુલ્લો મૂકવામાં આવેલ છે. હજુ વધુ સુવિધા આપવામાં આવશે.